સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને દૂર કરવા પેટ્રોલિંગ હાથ ધરી હતી. ત્યારે બાતમીના આધારે લાલગેટ વિસ્તારમાંથી એસઓજીની ટીમે 1 લાખ રૂપિયાની કિંમતના પ્રતિબંધિત ઈ સિગારેટ જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલાવ તથા ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી ઈ સિગારેટ, હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરનારો સામે લાલ આંક કરવા આપેલી સૂચનાને લઈને સુરત એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ડીસીપી રાજદીપસિંહ નકુમની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટરોના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી. ત્યારે એસઓજીના એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા અન્નામ હેડ કોન્સ્ટેબલ લાલાભાઈ ભોપાભાઈને મળેલી બાતમીના આધારે લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં આવેલા રાણી તળાવ પોલીસ ચોકી સામેથી ગોપીપુરા ખાતેના વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા જેસારામ કાલારામ ચૌધરીને 1 લાખ રૂપિયાની કિંમતના ઈ સિગારેટના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.